દલાની મોવાડી પાસે પલટેલી કારમાંથી ₹1.5 કરોડની ચોરી. અકસ્માત અને ચોરીની ઘટનાના 20 કલાક દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ પૂછપરછ સંયોગિક પુરાવા એકત્ર કરતા સમર્થન મળતું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઘટનાના 21 કલાક બાદ ફરિયાદ નોંધાઈ. અકસ્માત થયેલી કારના ચાલકના દાવા અનુસાર થોડીવાર બેહોશ થઈ ગયો હતો. ભાનમાં આવતા બાઇક ચાલકને જતા જોયા હતા. પ્રાંતિજ તાલુકાના મજરાથી તલોદ જતા રોડ પર દલાની મોવાડી ગામ પાસે સોમવારે સાંજે 5:01 વાગ્યાના સુમારે એક કાર પલટી ખાઈ ગયા બાદ કાર ચાલકે અકસ્માતગ્રસ્ત કારમાંથી ₹1.5 કરોડ ભરેલા 2 થેલાની ઉઠાંતરી કરાઈ હોવાનું જણાવતા ખળભળાટ મચી ગયો હતો. જિલ્લાની એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઘટનાના 20 કલાક દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ પૂછપરછ પ્રાયોગિક પુરાવા એકત્ર કરતા સમર્થન મળ્યું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઘટનાના 21 કલાક બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ગુનેગારો સુધી પહોંચી ગઈ હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. ₹1.5 કરોડની લૂંટ કે ચોરીની ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે તલોદ માર્કેટ યાર્ડના ચેરમેન સંજય પટેલના ભાઈ અશ્વિન પટેલ સોમવારે સાંજે પાછળના ભાગે પ્રમુખ તલોદ તાલુકા યુવા ભાજપ લખેલ કાર્ડ નંબર GJ18BC 4221 લઈને મજરા તલોદ રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન દલાની મોવાડી ગામ આગળ તેમની કાર પલટી ખાઈ ગઈ હતી અને ઘટનાને પગલે લોકો દોડી આવ્યા બાદ ચાલક અશ્વિનભાઈએ ગાડીમાંથી ₹1.5 કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું જણાવતા ખળભળાટ મચી ગયો હતો. ₹1.5 કરોડની લૂંટ અથવા તો ચોરીની પોલીસને જાણ કરાયા બાદ જિલ્લાની એજન્સીઓ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી સ્થાનિકો અને કથિત લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવા પ્રયાસ કર્યો હતો. ઘટનાના 21 કલાક બાદ ભોગ બનનારની કેફિયત, સંયોગિક પુરાવા, બેંકમાંથી પૈસા ઉપાડવા અને ઘટના સ્થળનું અંતર કાપવાનો સમય તથા અન્ય નિવેદનોમાં તથ્ય જણાયા હતા. બાદમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બીજા દિવસે બપોરે 2:10 કલાકે ગુનો નોંધવામાં આવ્યો હતો. ટ્રકથી બચવા સાઈડમાં જવા જતાં કાર પલટી હતી. LCB સમક્ષ અશ્વિન પટેલ સતત એક જ વાત કરી હતી. પશુ આહારનો વ્યવસાય હોય, પેમેન્ટ ઉપાડવા ગયા હતા. ટ્રકથી બચવા સાઈડમાં જવા જતાં કાર પથ્થર સાથે ટકરાઈ. ઝાડ સાથે ટકરાયા બાદ પલટી ખાઈ ગઈ હતી અને થોડીવાર માટે તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા તથા ભાનમાં આવતા કારમાં એક આગળ અને પાછળ મૂકેલ બીજો થેલો લઈને બાઇક પર બેસતા 2 શખ્સોને જોયા હતા. તેમની કેફિયતમાં સતત એક સરખી વિગત જોવા મળી હતી. ચાલક કોઈની સાથે મોબાઈલ પર વાત કરતો જોવા મળ્યો. ઘટના સમયે બાજુના ખેતરમાં ઘાસ કાપી રહેલ મહિલાએ જણાવ્યું હતું કે મોટો અવાજ આવતા ઘાસ કાપતા કાપતા ઊભી થઈ ગઈ હતી અને ગાડી પલટી ખાઈ ગયેલી જોતા બૂમો પાડી લોકોને બોલાવ્યા બાદ ગાડી નજીક પહોંચતા ગાડીમાંથી ચાલક બહાર આવી કોઈકની સાથે મોબાઈલ પર વાત કરતા જોવા મળતા અને કોઈ ઈજા થઈ ન હોવાથી બધા થોડીવાર ઊભા રહી છૂટા પડી ગયા હતા. ફરિયાદ નોંધી છે, તપાસ ચાલુ છે. LCB PSI પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ કરી રહેલ LCB PSI DC પ્રમાણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જણાયા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલુ છે. TV18 ન્યૂઝ, હિંમતનગર.